સુરત કે જ્યાં શ્રીજીના આગમન વખતે ધક્કામુક્કીની ઘટના બની વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગત રાત્રે ઘોડદોડ રોડના રામચોક પર સરકાર ગ્રુપના ગણેશજીની એક ઝલક મેળવવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ગણેશજીના આગમન સમયે અવ્યવસ્થાના કારણે સ્થિતિ બગડી, પગ મૂકવાની જગ્યા પણ ન રહેતા ધક્કામુક્કી થઈ। જેમ તેમ કરીને ભીડમાંથી બહાર નીકળ્યા લોકો। માહોલ કેટલી હદે બગડ્યો હશે એ આ દ્રશ્યો પરથી આપ સમજો। રોડ પર ચારે તરફ જૂતા ચપ્પલના ઢગલા જોવા મળ્યા। શ્રીજીના દર્શન માટે હનુમાન બહારની ભીડ ભેગી થઈ ગઈ, જેના કારણે સ્થિતિ બગડી। વાહનોની લાંબી લાઈન સાથે ટ્રાફિક જામ થઈ ગયો। શ્રદ્ધાળુઓ ભારે રોષ સાથે ત્રાહિમામ પોકારી ઉઠ્યા। આયોજકો મુજબ આ વર્ષે અનુમાન કરતાં વધારે લોકો આવી ગયા, જે બાદ સ્વયંસેવકોએ સ્થિતિ સંભાળવાની કોશિશ કરી। પોલીસ પણ પહોંચી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી। ધક્કામુક્કીમાં કોઈને ઈજા ન પહોંચે તે માટે કહેવાયું। લોકોને સાચવવા અને ટ્રાફિક વ્યવસ્થાની પણ પોલીસે કામગીરી કરી। સરકાર ગ્રુપની છેલ્લા 21 વર્ષથી આ જ રીતે ભવ્ય સ્વરૂપની ગણેશજીની પ્રતિમા લાવવાની પરંપરા છે। આગમન યાત્રા બાદ પ્રતિમાની સિટી લાઇટ વિસ્તારમાં વિધિવત સ્થાપના કરવામાં આવી।